વિક્રમ સંવંત 2081 પોષવદ સાતમ તારીખ 21/1/2025 મંગળવાર. વાલા ભક્તો, ગઈકાલે રૂપાળા ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવ આદિ દેવોનો 9મો વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. મંગળા આરતી, અભિષેક, શણગાર આરતી, અન્નકોટ દર્શન અને આત્મીય સભાના માધ્યમે આપણે સહુ કોઈ આપણા હૈયામાં ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મય અને ઉત્સવોનું મહાત્મય ખૂબ જ ભર્યું. હવે જે આ ઉત્સવોનું ભગવાનનું ભક્તનું મહાત્મય હૈયામાં આપણે ભર્યું છે, એ આખું વર્ષ એટલે કે આવતો રૂપાળા ઘનશ્યામ મહારાજનો 10મો વાર્ષિક પાટોત્સવ આવે ત્યાં સુધી આપણું પાત્ર જરાય ઓછું થવા દેવું નથી. મહિમા આપણને અખંડ જળવાઈ રહેવો જોઈએ. અને જનમંગલ મહોત્સવ એવા ધામધૂમથી આપણે ઉજવવો છે કે જનમંગલ મહોત્સવ દરમિયાન રૂપાળા ઘનશ્યામ મહારાજ પ્રત્યેક વ્યક્તિને સાધુ પ્રત્યે અને પ્રત્યેક ક્ષેત્રમાં અખંડ આપણે સહુ કોઈને પોતાની મૂર્તિનો આનંદ પ્રભુ આપે એવો મહામોટો મહોત્સવ આપણે ઉજવવો છે. મહારાજને લક્ષ્યમાં રાખીને, મહારાજની મૂર્તિ લક્ષ્યમાં રાખીને અને મહારાજનું સ્મરણ કહેતા મંત્ર જપ લક્ષ્યમાં રાખીને, આપણી સાધુતાને લક્ષ્યમાં રાખીને મહોત્સવ આપણે કરવો છે. લોકને બતાવવા માટે નથી કરવો, લોક ભેળા કરવા માટે નથી કરવો, પણ લોક ભેળા રહી શકે એના માટે કરવો છે. લોકને ભેળા કરવો એ વાત જુદી છે અને લોકને ભેળા રાખવા તે જુદી વાત છે. પરિવાર આખો ભેળો રહી શકે સંપસને શુદ્ધ ભાવથી, આવા બધા આપણે પ્રયાસો કરવા છે. તો પ્રત્યેક પરિવારમાં પરમાત્માની ભક્તિ કરવા માટે, સત્કર્મ કરવા માટે એકાદા બીજાના પૂરક બને અને વધુને વધુ ભક્તિના માર્ગમાં પ્રગતિ થતી રહે. ઘરના સહુ જે પરિવારમાં હોય એ બધાને એકાદા બીજાની ઈર્ષા થાય, પણ શેની? તો કે ધ્યાન, ભજન, કીર્તન, કથા, ભગવાનના સંત ભક્તોએ એને રાજી કરવું, આ સેવા પરિચર્યા કરવી, એમ એકાદા બીજાની ઈર્ષા થાય. સાસુને એમ થાય કે વહુ કરતાં હું ઝાઝું ધ્યાન ભજન કરું, વહુને એમ થાય કે સાસુબા કરતાં હું વધુ ધ્યાન ભજન કરું. નારદજીના જેવી ઈર્ષા એમ. મહોત્સવનું આપણું લક્ષ્ય તો એ જ છે કે મહોત્સવમાં આવનાર, મહોત્સવમાં જે કંઈ જોડાય અને જે મહોત્સવમાંથી નાની મોટી મહોત્સવની સેવામાં જે જોડાય તે બધાના હૈયામાં આવી પરમાત્માની ભક્તિ વધુને વધુ દૃઢ થાય અને ખૂબ ભજનના અંગ બંધાય. એકાદા બીજાને ખૂબ જ મહિમાના અંગ બંધાય ને મહિમા સમજાય અને પ્રત્યેક બાબતમાં ખૂબ જ આખો પરિવાર મર્યાદામાં રહી અને પરમાત્માની ભક્તિ કરે. કોઈ સદગ્રસ્તના ઘરમાં એકાદ બીજા ઊંચે સાદે બોલે પણ નહીં. આપણે એવો પ્રયાસ કરવો છે, એવો આદર્શ પરિવારો થાય એવો પ્રયાસ કરવો છે. મહારાજને લક્ષ્યમાં રાખીને આપણું સંત મંડળ હોય તો એમાંય આપણે એ પ્રયાસ કરવો છે.
એકાદ બીજાની ખૂબ જ મર્યાદા અને મહિમા સમજે. એકેય પણ ઊંચા હાથે કોઈને તુકારે. માં હોય તો એ પુત્ર વધુને તુકારે ન બોલાવે, પણ બેટા દીકરી કહીને બોલાવે. વહુ કહીને ન બોલાવે, અને વહુ માને પણ નહીં, પોતાની સગી દીકરી માને. આવો પ્રેમ જો મળે ને પરિવારમાં એકાદ બીજાને, તો એ જીવન જીવવાનો આનંદ કંઈક જુદો હોય. અને પ્રત્યેક બહેનો પોતાના પતિને અનુસરે, પોતાના પતિ પાસે પોતાનું ધાર્યું કે પોતાની મરજી હોય તો એ મારી મચેડીને પણ પોતાના પતિ પાસે એ મરજી સિદ્ધ કરાવે, એવું ન કરે. સ્વાભાવિક એના પતિની ઈચ્છા હોય તો એ પ્રમાણે થાય. પણ કોઈ સ્ત્રી, કોઈ પત્ની પોતાના પતિ પાસે કોઈ પ્રકારનો દુરાગ્રહ ન રાખે, અને એ જ રીતે પતિ પણ પોતાની પત્ની પાસે કોઈ પણ પ્રકારના દુરાગ્રહ ન રાખે. અને વ્યવહાર માર્ગમાં પણ પોતાની આવક, ધન સંપત્તિ, જાવક આ બધું દ્રષ્ટિમાં રાખીને ખરીદી કરે, ખાય પીવે, ઓઢે પહેરે, નાના મોટા વ્યવહારો કરે, લગ્ન પ્રસંગના વ્યવહારો હોય. એકાદ બીજાને કોઈ ભેટ આપવાનું હોય, હાથગરણા કરવાના હોય, આણા પણિયારા કરવાના હોય, મામેરા કરવાના હોય, પણ બધું જ પોતાના વ્યવહારને દૃષ્ટિમાં રાખીને, આવક જાવકને દૃષ્ટિમાં રાખીને કરે. અને જનમંગલ મહોત્સવની સેવાએ પણ આવકને જાવકને દૃષ્ટિમાં રાખીને કરે, કોઈના વાદે કરીને નહીં. અને જનમંગલ મહોત્સવમાં સેવા કરવામાં લોભય પણ નહીં. જો ઠાકોરજી આપ્યું હોય તો લોભ પણ નહીં કરવાનો. આવી રીતે મર્યાદામાં રહીને ભક્તિ કરવીને વ્યવહાર કરવા. ભક્તિનો વ્યવહાર જો આપણે કરવો હોય તો એ ભક્તિનો વ્યવહાર પણ આપણે એવી રીતે કરવો કે બધી પ્રકારની મર્યાદા હોવી જોઈએ. નહીં લોભ, નહીં ઉદારતા, નહીં વાદ, નહીં વિવાદ. આ રીતે સેવા પરિચર્યા કરી અને મહારાજને આપણે સૌ કોઈએ રાજી કરવા છે. મહારાજનો આ મત છે. કોઈ ગ્રસ્ત લોભ ન રાખે એ પણ મત છે મહારાજનો. ધન સંપત્તિ, ચીજ વસ્તુ પદાર્થનો લોભ ન રાખે, આસક્તિ ન રાખે. આવા મહોત્સવનો માટે પોતે ઉદાર મને વાવરે. ભગવાનના ભક્તને અર્થે ઉદાર મને વાવરે ધન સંપત્તિ. પરંતુ વાદે કરીને નહીં, પોતાની શક્તિ ન હોય તો શક્તિ બારે બાથ નહીં ભરવાની. શક્તિ પ્રમાણે ઉત્સવમાં ધન સંપત્તિથી, પદાર્થથી સેવા કરવી. શ્રીજી મહારાજે ત્યાગી ગ્રસ્ત બધાને આ એક બહુ જ મર્યાદા શીખવી છે અને બતાવી છે, અને મહારાજે પણ મર્યાદા રાખી છે. આ કોઈ ભક્તો હોય તો પછી મહારાજને કંઈક સેવા પરિચર્યા કરવાનું કહે, કોઈ રસોઈ દેવાનું આ તેમ, ત્યારે મહારાજ એની આવક જાવક વ્યવહાર બધું પહેલાં પૂછતા. અને ધર્મામૃતમાં અમારા ત્યાગી માટે લખ્યું છે કે કોઈ વિધવા બહેનો હોય અને મંદિરમાં કે કોઈ સંતોની જાયગામાં રસોઈ દેવા માટે આવે, અથવા કોઈ પ્રકારની સેવા કરવા માટે આવે અને કોઈ હરિભક્તો દ્વારા કેવડાવે, તો તે સંતોએ હરિભક્તો દ્વારા તે વિધવા બાઈની આવક જાવક બધી જાણવી.
અને એ જાવક જાણ્યા પછી એની પાસે ધન સંપત્તિ અધિક હોય તો એની સેવા ગ્રહણ કરવી, અધિક ન હોય તો હરિભક્ત દ્વારા સાચી સમજણ આપીને એ સેવા ગ્રહણ ન કરવી, પરંતુ એની શ્રદ્ધા ન તૂટે તે રીતે એને સેવા કરવા માટેનો રસ્તો બતાવવો. કેવો? તો કે શરીરથી વાળવું, ચોળવું, કચરા પોતા કરવા, ઉત્સવ થતો હોય તો ઉત્સવમાં સેવા કરવી, વાસણ માંજવા, પીરસવાનું, બીજું ત્રીજું આતે એમ કરી અને સેવાનો માર્ગ બતાવવો. પરંતુ એની પાસે ધન સંપત્તિ એની આજીવિકાથી અધિક જો ન હોય તો એની રસોઈ કે એની નાની મોટી સેવા પણ ના લેવી. આ બધો વિવેક મહારાજે શીખવો છે. અમને ત્યાગીની શીખવો છે, તમને હરિભક્તોની શીખવો છે. માટે પ્રત્યેક હરિભક્તો આ જનમંગલ મહોત્સવમાં મારો પોતાનો ઉત્સવ છે. રૂપાળા ઘનશ્યામ મહારાજ મારા પોતાના છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ મારું છે, મારો ઉત્સવ છે. એ રીતે આપણે ઉત્સાહભેર આખું વર્ષ એ ઉત્સવની પ્રતીક્ષામાં, આનંદમાં, ઉમંગમાં, નાના મોટા ઉત્સવ પૂર્વે જે કંઈ કાર્યક્રમો છે એમાં આપણે જોડાઈએ. સંતોને પધરામણીના જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે, વિવિધ જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, વિવિધ ક્ષેત્રોમાં, તો યુવાન હરિભક્તો, સક્ષમ હરિભક્તો કે જે પધરામણીમાં સંતોની સાથે ચાલી શકે, શ્રમ સહન કરી શકે, અગવડતા સગવડતા સહન કરી શકે. કારણ કે જ્ઞાન પધરામણી જે વિસ્તારમાં ગયા હોય તે વિસ્તારમાં ઉતારા માટેની વ્યવસ્થા સારી મળે ન મળે તો એ બધું ચલવી લઈને લેટ ગો કરીને સહન કરીને પણ સંતોની સાથે પધરામણીમાં જોડાવા માટે નામ લખાવજો તમારા, કે અમે સંતોની સાથે પધરામણીએ જઈશું. અમારું વાહન લઈને જઈશું, કોઈને સગવડતા હોય તો. 2-5 સંતોની સાથે હરિભક્તો હોય પધરામણીમાં તો મહારાજ ઓર રાજી થાય. જે કથા સાંભળો છો એ બધા માટે છે. સુરતના હરિભક્તો હોય તો ભલે, અમદાવાદના હોય તો ભલે, રાજકોટના હોય તો ભલે, મોરબી, હળવદ, ધાંગધ્રાના હોય તો ભલે, અમદાવાદના હોય તો ભલે. અને થોડોક સમય પાછો કાઢજો, સમય હોય ને તમે નામ લખાવો હોય તો ઠીક છે, પણ થોડોક સમય આમાં ફાળવજો. કેમ? તો કે જનમંગલ મહોત્સવની આ બધી અગત્યની સેવાઓ છે અને આમાં ઘણો બધો જ રાજીપો હરિભક્તોનો મળે. જુદા જુદા પ્રદેશમાં હરિભક્તોને ઘેર સંતોની સાથે પધરામણીએ જવા માટેની જે તમને સેવાનો યોગ મળે એ કંઈ સત્કર્મ કે એ યજ્ઞ કોઈ નાનું નથી મારા બાપ. બહુ મહા મોટો યજ્ઞ કહેવાય. આપણું વાહન ઉપયોગમાં આવે, આપણું શરીર સમય ઉપયોગમાં આવે, આપણને પરમાત્માએ કંઈક કૌશલ્યતા આપી હોય તો એ પણ આ ઉપયોગમાં આવે. સંતોની સાથે હોય પધરામણીએ તમે જાઓ તો ઠાકોરજીએ તમને કળા કૌશલ્યતા આપી હોય તો તે ગામમાં 2-5 હરિભક્તોને ભેળા કરી અને જનમંગલ મહોત્સવના આમંત્રણની અને 7 દિવસ લાભ લેવા માટેની બધી જ વાત તમે સમજાવી શકો. અને એ 7 દિવસ આવી અને અહીંયા ઉત્સવનો લાભ લે, કથા કીર્તન સાંભળે, સેવા પરિચર્યા કરે
અહીંનો પ્રસાદ જમે એને આ સંસ્થાનો ગુણ આવે, હરિભક્ત સંતોનો ગુણ આવે, એનું જે સત્કર્મ એને મળે, પુણ્ય મળે, એના તમે ભાગીદાર બનો, આંગળી ચિંતાય ના. એવું જસમત ભગતે નક્કી કર્યું છે સંતોની સાથે ગામડે પધરામણીએ ફરવું. એમ જસમત ભગતે જેમ નક્કી કર્યું એમ તમે બધા ઘણા બધા કરી શકો. એમ એક મહેશભાઈ છે સુરતના, આપણા પ્રફુલભાઈના વેવાઈ, તો એને સંતોને કહ્યું કે જ્યારે મને તમે કહેશો, જેટલો સમય કહેશો એટલો સમય જનમંગલ મહોત્સવની આ પૂર્વ સંધ્યાની સેવામાં પૂરેપૂરો સમય હું આપીશ. આવો મને ગઈકાલે સંતોએ વાત કરી કે મહેશભાઈ એવું ગઈકાલે આવ્યા હતા તે કહેતા ગયા. મેં મને કહેવું હતું તો બસમાં જવા જ ન દે તેમને. અહીં તો રોકડું જ. અને એ કહી દઉં ભેગો કે તમે જે જનમંગલ મહોત્સવમાં સેવા લખાવો ને એ બધી રોકડી જ. અમારી ટેવ નથી પાછી ઉઘરાણી કરાવવાની. જો લખાવ્યા પછી આમ કોઈને ફોન બંધ ન કરી, આપ્યા તો ઠીક ને ન આપ્યા તો ઠીક. આવું બધું ખાતું અમારું, મારું પોતાની વાત કરું છું, અમારું પોતાનું ખાતું એવું જાણદારો છે. એટલે લખાયું એટલે તરત આપી દેજો પાછા. રોકડી વાત કરજો આવે તે જનમંગલ મહોત્સવમાં. એવું આ સંકલ્પ થાય કે સંતોની સાથે જવું છે મારે પધરામણી સેવામાં, તો પછી રોકડું જ. હા, પછી હું કાલે આવીશ ને પ્રમ દિવસ આવીશ ને એમ નહીં. સંકલ્પ થાય એટલે ઠેલીમાં પૂજા ધોતિયું મૂકીને એક બે જોડી કપડાં મૂકી અને તરત હાલતું જ થઈ જવાનું, ગુરુકુળ ભેગું થઈ જવાનું. સંકલ્પ થાય ને તરત, કારણ કે મનનું નક્કી નહીં પાછું. એ ઘડીક સંકલ્પ કરે સેવામાં જવું છે, એમ પછી ઘડીક કે કંઈ નથી જવું. હવે અહીંયા બધી સગવડતા મળે ન મળે, ખાવા પીવાનું વહેલું મોડું થાય, કંઈ નાવા ધોવાની સગવડતા આપણે ઘેર હોય એવી મળે ન મળે, કંઈ નથી જવું. એમ કરી અને વેરી પાછો આળસી જાય. મહારાજે કિંમત લખ્યો ને કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું, સંકલ્પ થયો એટલે તરત કરી નાખવાનું. હા, નહીંતર આળસી જાય. પછી મારા કેટલાય અનુભવ છે. અમુક હરિભગતની છે ને એનો ફોન આવે રસોઈ દેવા માટે, મેં કીધું સારું કીધું, રાખી દઈ રસોઈ તમારી, તો કે હું જરાક પૂછીને પછી કહું તમને. પછી પૂછીને કોઈ દી ફોન જ નથી આવતા એના. આળસી જાય, તમારે થાય જ નહીં. એ તો સંકલ્પ થયો નથી ને કર્યું નથી. ગઈકાલે 1100 પોથી ઉપાડવા માટેની સેવાની જે કંઈ ભાવના બહેનોની આપણે જોઈ, તો એ 1100 યજમાનો પોથીના બહેનોને તૈયાર કરવા માટેની સેવા સાંખ્યગી માતાઓએ અને સાંખ્યગી માતાઓ જેને વરિષ્ઠ તરીકે નિમણૂક કરે એ બધા સ્વીકારી. તે કેટલી બધી મોટી વાત કહેવાય. એમ હે આ ભાવના છે ને, જેમ સંતોને ઉત્સાહ છે, અમુક તમે બધા આગેવાન હરિભક્તોને ઉત્સાહ છે, એવો ઉત્સાહ પ્રત્યેકને હોવો જોઈએ. ઘેર એકને એક દીકરાના લગ્ન હોય અને લગ્નનો જેટલો ઉત્સાહ હોય ને એથી 10 ગણો ઉત્સાહ જનમંગલ મહોત્સવનો હોવો જોઈએ. તો મહારાજની નિષ્ઠા સાચી અને મહારાજનું મહાત્મ્ય સાચું. જો એકને એક ગગાના લગ્નના પ્રસંગમાં જેટલો ઉત્સાહ હોય એથી 10 ગણો હોવો જોઈએ. તો એ સાચું મહાત્મ્ય કહેવાય. અને સંતો આપણે અર્થે કરે છે,
પુરુષાર્થ જે કરે છે મારા ને તમારા અર્થે, એ પુરુષાર્થનો આપણે છે ને વળતર આપી શક્યા કહેવાય. અને વળતર આપવાની આપણી શુદ્ધ ભાવના કહેવાય. એવું આટલો દાખલો કરે કે આપણા માટે તો આપણે કંઈક તો વળતર આપવું પડે ને, નહીં તો આપણે છે ને 10મા મહિલા કહેવાય. સેવક રામ કૃતજ્ઞ સંતો કેટલો પુરુષાર્થ કરે છે આપણા માટે, મારા ને તમારા કલ્યાણ માટે. એમને આપણી પાસે કાંઈ લેવું નથી. સંતોના હૃદયમાં ભાવના એક જ છે કે આ લોકોનું કલ્યાણ કેમે કરીને થાય, મહારાજને કેમે કરીને પામી જાય. એના માટે કેટલો બધો દાખલો કરે છે. આ સંસ્થાની બધી નાની મોટી પ્રવૃત્તિઓની જવાબદારીની સાથે મહોત્સવનો બધું પૂર્વે તૈયારી કરવા માટેની જે કંઈ સેવા પરિચર્યા એ પાછા આટલા બધા વ્રત તપની સાથે પાછું એવું વ્રત તપ તો ચાલુ જ હોય. પાછા ખોડિયા વ્રત હોય ને, ચાંદ્રાણી હોય ને, ઉપાસો હોય ને, આ તો બધું ચાલુ જ હોય. તોય આટલો દાખલો કરે છે. પછી જો આપણે ન સમજી શકીએ એમની ભાવના કે પુરુષાર્થને, તો મારા ને તમારે જેવો કૃતજ્ઞ માણસ કોઈ ન કહેવાય, મૂર્ખ કહેવાય આપણે બધા. આવે શ્રીજી મહારાજે આ જનમંગલ મહોત્સવના માધ્યમે આપણા સૌકોના હૈયા ભક્તિથી, મહાત્મયથી, સમજણથી, મર્યાદાથી ભરી દેવા માટેને, સલકાવી દેવા માટેનો રૂપાળા ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો છે. જો કે આ લોકોના જે કંઈ આ ઉત્સવમાં ભાવથી જોડાય ને, એ બધાના હૈયા એટલા બધા ભક્તિને ગુણોથી મારે ભરી દેવા છે, એમ આમ છલકાવી દેવા છે ને. આવો રૂપાળા ઘનશ્યામ મહારાજનો સંકલ્પ છે. તો હવે આપણે પાત્ર તો ધરવું પડે ને, ત્યારે કોક પીરસવા આવે તેને. કોઈને બહુ ભાવ હોય તો મારે આ લોકોને ખૂબ જ આમ દૂધ પાક પાવો, સરસ મજાનો કઢેલો મસાલા નાખી સ્વાદિષ્ટ અમૃત જેવો, તે દૂધ પાક પીરસવા આવે તે સામે આપણે પાત્ર તો ધરવું પડે ને. એટલો પુરુષાર્થ તો કરવો જોઈએ કે ન કરવો જોઈએ. માટે અવસર છે જનમંગલ મહોત્સવમાં મહારાજનો સૌનો રાજીપો કેળવવા અને રૂપાળા ઘનશ્યામ મહારાજ જે થનગની રહ્યા છે, આપણા હૃદયમાં આવો મહિમા, પ્રેમ ને ભક્તિ, સમજણ અને મર્યાદાના ગુણો ભરવા માટે થનગની રહ્યા છે. તો મને ને તમને એટલો થનગનાટ હોવો જોઈએ કે અમારો રૂપાળો ઘનશ્યામ મહારાજ જો અમને આવું આપવા ઈચ્છતો હોય તો અમારે તો એ હોંશે બધું પ્રાપ્ત કરવું છે, હોંશે પ્રાપ્ત કરવું છે. તમે જ્યાં વસતા હોય ત્યાં, વિદેશમાં વસતા હોય તો ભલે અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને લંડન, અમેરિકા, આફ્રિકા, દુબઈ, જ્યાં તમે વસતા હોય ત્યાં, અને જે શહેરોમાં ને જે ગામડાઓમાં દૂર નજીક વસતા હોય તે, આ બધા જ ભક્તો આજની આ કથા હું જે કરી રહ્યો છું ને, અત્યારે જનમંગલ મહોત્સવની રૂપરેખા બાંધી રહ્યો છું ને, આ એની ખાસ નોંધ લઈજો, એટલે સાંભળજો ને બીજાને આપજો આ કથા સાંભળવા માટે. જો અને તમારે લોકોને હરિભક્તોને તો છે ને સામેથી જ ધન સંપત્તિ પદાર્થોનો વરસાદ કરવો જોઈએ. અમે માગીને તમે આપો ને એ બધું ઠીક છે, સારું જ કહેવાય, શ્રેષ્ઠ જ કહેવાય, પણ ઉત્તમ ન કહેવાય. અને અમે ન માગીને તમે ડગલો જ કરો, જે મહારાજના વખતમાં હરિભક્તો એવું કહેતા કે મહારાજ અમારા ગામમાં તમે યજ્ઞ કરો, વસંતનો સમયો કરો, જન્માષ્ટમીનો સમયો કરો, જો એટલું ધન અમે આપી તે મહારાજ પાસે ધનનો ઢગલો કરતા હરિભક્તો. અને કોઈ મહારાજને કહેતા મહારાજ જેટલું જોઈએ એટલું ઘી, દૂધ, જેટલા જોઈએ એટલા ચોખા, તુવેર દાળ, મગ દાળ, મગ વગેરે વગેરે, અનાજ, ઘઉં, ચોખા, બાજરી, જે જોઈએ એ બધું મહારાજ અમારા તરફથી. અને જ્યારે મહારાજ આયોજન કરે ને
ત્યારે ગાડા ભરી ભરીને લાવતા ગોળના બેલા ને ખાંડ ને ચોખા ને તોયડાય ને મગ ને મગડાય ને એવું બાજરી ને ઘઉં ને વગેરે વગેરે બધું આમ ગાડા ભરી ભરીને આવતા. કોઈને લોકોને એવું થતું કે આ બધું ક્યાંથી આવે છે એમ. જોતામાં તો તમે જોવો ને તો ઢગલા થઈ જાય પદાર્થના. આવને અહીંયામાં ભાવ હતો કે આજે અવસર છે મહારાજને રાજી કરવા માટેનો. મહારાજ માગે ને અમે આપીએ એ તો એક અમારી ભક્તિમાં થોડીક ખામી કહેવાય, એમ ખોટ કહેવાય. ભક્તિ કહેવાય પણ એ પરિપૂર્ણ ભક્તિમાં કંઈક થોડુંક ઘટતું કહેવાય. માટે આપણે સહુ કોઈને, બાયો ભાઈઓને, બાળકોને, નાના મોટાને બધાને એટલો બધો થનગનાટ હોવો જોઈએ, એટલો બધો ઉત્સાહ હોવો જોઈએ એમ. અને જનમંગલ મહોત્સવ આવે ત્યાં સુધી આખું વર્ષ આપણું છે ને એ ઓલા ફુવારો તમે ચાલુ કરો અને એમાં પાણીની ઝણ જેમ ઉછળતી હોય ને એમ આપણો ઉત્સાહ આવતા જનમંગલ મહોત્સવના દિવસો સુધીમાં અખંડ ને અખંડ રહેવો જોઈએ. સૌને એમ થઈ જવું જોઈએ આપણે કે મારું કેવી રીતે આ મહોત્સવમાં ઉપયોગ આવે. શરીર, સમય, બુદ્ધિ, કળા, કૌશલ્યતા. માનો કોઈને સિલાઈ કામ ફાવતું હોય, કોઈને ચિત્રકામ ફાવતું હોય, કોઈને ગાડી આંકતા આવડતું હોય, કોઈને સુતારી કામ ફાવતું હોય, કોઈને ઇલેક્ટ્રિક કામ ફાવતું હોય. આ એમ જુદું જુદું બધાને ફાવતું હોય. કોઈને રસોઈ કરવાની કળા હોય, પીરસવાની કળા હોય, વગેરે વગેરે. તો આપણને એવું રહેવું છે કે આ જનમંગલ મહોત્સવમાં મારી પોતાની છે ને આ બધી સેવા અને કળા કૌશલ્યતા ઠાકોરજી આપી છે, તો એનાથી બધાનો રાજીપો કમાઈ લેવો, સેવા કરીને બધાનો રાજીપો કમાઈ લેવો છે. આવો અવસર રૂપાળા ઘનશ્યામ મહારાજે આપણને આપ્યો છે. માટે પ્રત્યેક ભક્તોને ખાસ મારી આ ભલામણ છે કે આપણે જનમંગલ મહોત્સવ માટે એવા ધામધૂમથી મહોત્સવને ઉજવવા માટે ઉત્સાહભેર મંડી પડી બધા. સુરતના હરિભક્તો ત્યાં સુરત આપણા સંતો રહે છે જોથાણમાં, અને એ સંતો જ્યારે એ વિસ્તારમાં પધરામણીનું આયોજન કરે, સુરત, નવસારી, કોસંબા, આજુબાજુ નાના મોટા ગામડાઓ કે બીજેથી છે અથવા ઠેઠ મુંબઈ સુધી, તો પછી એ હરિભક્તો બધા સુરતના એ સંતોની સાથે આ પધરામણીની યાત્રા અને પધરામણી યાગ કહેવાય એમાં જોડાય. પોતાના સગા સંબંધી મિત્રો વગેરે વગેરેને બધાને આ કાર્યક્રમની રૂપરેખાથી વાકેફ કરી અને એમાં જોડાય, સંતોની સાથે પધરામણીમાં જોડાય, પોતાના સગા સંબંધીઓને ઘેર પધરામણી કરાવે. આ તો કેવું મહા મોટો પુણ્યનું કામ છે. હવે મહારાજના વખતમાં મહારાજની આજ્ઞા કરી અને સંતો બધા મોટા રાજા મહારાજાઓ હતા ને, એ સંતોની સાથે ગામડે ફરતા હતા, રાજાઓ મોટા મોટા. અત્યારે વધુ ધન સંપત્તિ હોય ને એ બધા રાજા જ કહેવાય. જો આજે એની પાસે કરોડો અને અબજો રૂપિયા હોય તો એ બધા રાજા જ કહેવાય. કોઈની પાસે 5-25 કરોડ હોય, કોઈની પાસે 2-5 કરોડ હોય, તો એ બધા રાજા જ કહેવાય, નાના મોટા. કોઈ ખંડિયા રાજા ને કોઈ સમ્રાટ ને કોઈ આ ને તે બધું એમ. એ બધા આ સેવામાં જોડાવવું જોઈએ. જો તો આપણે ભગવાનને રાજી કરવા માટેનો ખરેખરો ભાવ, ઉત્સાહ અને મહિમા કહેવાય. અને એ અવસર પછી ફરીને મળતો નથી. આવો અવસર મહારાજે આપણને આપ્યો છે. ચાલો હવે કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 22મો તરંગ 16મો, ગઢડા મધ્ય પ્રકરણનું 10મું ચાલુ વચનામૃત. અચિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ મુનિઓની સામે જોઈને બોલ્યા, જે
આ પ્રશ્નનો ઉત્તર અમે જ કરીએ છીએ. તેમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેયના સ્વરૂપને જુદા જુદા કહીએ છીએ. જેવું માત્રનો એવો સ્વભાવ છે કે જ્યારે સારું પદાર્થ દેખે ત્યારે તેનાથી જે ઉતરતું પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તો હું ખબર છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ જે ગુણ છે એમાંથી કયો ગુણ શ્રેષ્ઠ છે એ પ્રશ્ન પૂછ્યો હતો. ભગવાન શ્રી હરિ એનો ઉત્તર આપતા વૈરાગ્યનું લક્ષણ બતાવે છે. માટે ભગવાનના અક્ષરધામને વિશે જે અપાર સુખ રહ્યું છે તેની આગળ આ બધું જ માયિક સુખ છે ને તે તો નકલ જેવું દેખાય છે. આ કોઈ જ માયિક સુખ અચળ રહેતું નથી. અચળ સુખ તો એક ભગવાનના ધામને વિશે જ રહ્યું છે. આવું ભગવાનના ભક્તે સમજવું. અચળ સુખ એક ભગવાનના નિર્ગુણ ધામનું જ છે, અક્ષરનું જ છે. માટે આ લોકના જે માયિકને નાશવંત અને દુઃખરૂપ જે સુખો છે એને પણ જાણવા, યથાર્થ એના રૂપ જાણવા. તો યથાર્થ રૂપ જો આપણે એનું જાણ્યું હોય તો આપણને એનો અભાવ થઈ જાય, વૈરાગ્ય થાય. એમાં પ્રીતિ ન થાય. દાખલા તરીકે મોટું દૂધપાકનું પાત્ર ભર્યું છે અને કોઈ આપણો વિશ્વાસ પાત્ર હોય એ આપણને એમ કહે કે દૂધપાક તો સારો હશે, પણ હવે આ દૂધપાકમાં મારી નજર સામે મેં આમાં સર્પને મોઢું બોળતા જોયો હતો. પછી એ દૂધપાક પ્રત્યે આપણને છે ને અરુચિ થઈ જાય. સંકલ્પો સુધા ન થાય દૂધપાક ખાવાનો. કોઈ પરાણે આપે ને એમાંથી મોટો વાટકો ભરીને તોય ઢોળી નહીં, આપણે ખાઈ નહીં એ દૂધપાક. કેમ? યથાર્થ જ્ઞાન થયું છે કે આમાં સર્પની લાડ ભેળી છે. યથાર્થ જ્ઞાન થયું. અથવા પોતે નજરે જોયું તો યથાર્થ જ્ઞાન થઈ ગયું. કાં કોઈ જ્ઞાન આપ્યું, કાં પોતાને અનુભવ નજર સામે થયો. એટલે પછી ગમે તેવો આગ્રહ કરે અને ગમે તેવા સરસ મજાના મસાલા નાખીને દૂધપાક બનાવ્યો હોય પણ તોય એને સંકલ્પ સુધા મોઢે અડાડવાનું ન થાય. શા માટે? યથાર્થ જ્ઞાન છે. તેમ હું ને તમે આ લોકનું કોઈ પણ પદાર્થ હોય, આપણા શરીરથી માંડીને બધી જ બાબત છે, એનું જો યથાર્થ જો જ્ઞાન હોય ને આપણને તો આ શરીરનો મોહ જ ન રહે. બોલો, આસક્તિ જ ન રહે. અને દેહાભિમાનના કારણે માણસ પાપ કર્મ કોઈ દિવસ ન કરે. કારણ કે એને નક્કી થઈ ગયું છે કે આ દેહ હાડકાં, માંસ, રુધિર એમ સપ્ત ધાતુ નકારી ગંધાતી ભરેલી છે કોથળી. આમાં કાંઈ માલ નથી. તો એને દેહાભિમાન ન રહે. અને દેહાભિમાનના કારણે ભગવાનની આજ્ઞા લોપીને એવું કોઈ અસત્કર્મ જીવ ન કરે. યથાર્થ જ્ઞાન થાય તો. માટે જીવને વિષયોનું યથાર્થ જ્ઞાન થવું જરૂરી છે. જો યથાર્થ જ્ઞાન થાય તો વિષય છૂટે. તો એવું જ્ઞાન ભગવાનના એકાંતિક એવા અનુભવી સંતના સમાગમથી થઈ શકે. આપણે શાસ્ત્ર વાંચીએ તો માહિતી મળે, જ્ઞાન ન થાય.
પછી શાસ્ત્રમાં તે વિષયનું ખંડન લખ્યું હોય એટલે આપણને માહિતી મળે, એમાંથી જ્ઞાન ન થાય. જ્ઞાન એને કહેવાય કે તે વિષયનો આપણને મોહ છૂટી જાય અને મોહના સ્વરૂપમાં, મોહના કારણમાં મહારાજે મધ્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં પંચ વિષયની આસક્તિ એ જ મોહનું કારણ બતાવ્યું છે. પંચ વિષયની આસક્તિ તે મોહનું મહારાજ કે કારણ છે. માટે ભગવાનનો ભક્ત મહારાજ કહે છે કે મારો આશ્રિત પંચ વિષયની આસક્તિ ન રાખે. તો એ પંચ વિષયને યથાર્થ રૂપમાં જાણી લે સંતનો સમાગમ કરીને, કે જે સંતે એના યથાર્થ સ્વરૂપને જાણ્યું છે કે આ દુઃખ રૂપને નાશવંત છે, એટલે સંતે પંચ વિષયનો અંદરથી બધો ત્યાગ કરી દીધો છે. એને કોઈ મોહ નથી. મારા તમારા કલ્યાણ માટે કોઈ ગ્રહણ કરે એ વાત જુદી છે. ચપટી આટો, કોઈ ફળ ફૂલ આપણા કલ્યાણ માટે ગ્રહણ કરે, બાકી એને ખાવા માટેની, જમવા માટેની આસક્તિ ન હોય. એવા સંતનો સંગ કરે તો એ ખોટું કરાવી દે, બધું ખોટું થઈ જાય. પછી દેહને ટકાવવા પૂરતું, દેહને નભાવવા પૂરતું, જેટલું આવશ્યકતા પૂરતું હોય એટલું જ પદાર્થ ગ્રહણ કરે અને એવું જ ગ્રહણ કરે. બાકી ઢગલા પડ્યા હોય તો એને સંકલ્પ ન થાય એ ભોગવવાનો. ઢગલા પડ્યા હોય તો ભોગવવાનો સંકલ્પ ન થાય એને. શા માટે? તો કે અનુભવી સંતે એને ઉલટી કરાવી નાખી છે વિષયોની, પદાર્થની. કેમ? તો કે આ જ પદાર્થ મોક્ષ બગાડે એમ છે. મહારાજે અંત્યના 33માં બતાવ્યું છે. મહારાજે એવું કહ્યું છે કે પદાર્થનો જોગ કરવા માંડે ને વિષયનો, તો મહારાજ કે એનો ઠાજ ન આવે, આવું બતાવ્યું છે. તો ભગવાનના સંત છે ને એ છોડ આવે, પણ એમાં પ્રીતિ હોય ને વિશ્વાસ હોય તો. પાછું પ્રીતિનો વિશ્વાસ ન હોય તો વાત મને નહીં, એટલે છૂટે નહીં પદાર્થ. જો એ પદાર્થ છોડાવવા માટે જુદા જુદા બધા ઘણા ઉપાયો કરે, પણ એ બધા જ ઉપાયોમાંથી આપણે સટકી જઈએ, કારણ કે વિશ્વાસ નથી ને. એટલે એ કેમ તો કરી જ નહીં આપણે. મહારાજના વખતમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર બિરાજતા હતા. એ કેમ નહોતા કરતા. ગોપાળાનંદ સ્વામી ક્યાંય એમ નહોતા કરતા. બ્રહ્માનંદ સ્વામી ક્યાંય એમ નહોતા કરતા. તે આજે તો કોણ વાત માને? અને અમુક ભક્તો, સંતો, બ્રહ્મચારીઓ એવા હતા, બાયો ભાઈઓ, કે મહારાજને પરમહંસો ઈશારો કરે ને એની ઈચ્છા હોય ને તો એની ઈચ્છા જાણી જતા હતા, એની મરજી જાણી જતા હતા. જો, અને એની મરજી જાણીને વિષયોનો ત્યાગ કરી દેતા હતા. મહારાજની મરજી નથી ને એટલે એનો ત્યાગ કરી દેતા હતા. મહારાજે રાજાભાઈને કહ્યું કે રોટલો ખાઈ અને પર્વતભાઈનું ખેતીનું કામ કરજો. રોટલો ખાઈને પર્વતભાઈની ખેતીનું કામ તમે કરશો, અમે માનશો કે તમે અમારા સાધુ થઈ ગયા. તો એટલા ઈશારામાં સમજી ગયા કે મારા ઠાકોરજી અને મારામાં જે કંઈ વિષયો ને કંઈ ઈચ્છાઓ હોય, વાસના, એ બધી ટાળવી છે, બાળવી છે. તો 12 વર્ષ સુધી એમને ખાલી લુખો રોટલો ખાય અને પર્વતભાઈના ખેતીનું કામ કર્યું. એને ખોરાસાના રાજાભાઈની વાત છે. એને સમજાઈ ગયું
એટલે શાણા પુરુષ હોય ને બુદ્ધિશાળી તો એને પકડાય. મારે જેવા જાડી બુદ્ધિવાળા હોય નું સમજાય. એને તો ગમે તેટલો ઉપદેશ દે તેવડો કરીને ઊભો થઈને હાલતો થઈ જાય. એને કાંઈ સમજાય નહીં, પકડાય જ નહીં. કારણ કે એને ખબર ને મૂઢ જીવ છે ને, એટલે મૂઢને શું ખબર પડે કે આવો અવસર છે ભગવાનને પામી જવાનો, જન્મ મરણથી મુક્ત થવાનો. ફરીને જો આ પરમાત્માને આવી રીતે ભજી લઉં અને આ સંત કહે છે તેમ વિષયોને છોડી દઉં તો પછી જન્મ મરણથી હું મુક્ત થઈ જાઉં. તો ફરીને જ્યારે આવા વિષયો મેળવવા કે ભોગવવા માટે આવવું ન પડે આ લોકમાં. એને સમજાય જાય. બુદ્ધિશાળી હોય ને તો સમજાય. બાકી જાડી બુદ્ધિવાળાને તો સમજવું બહુ કઠિન છે. એને તો કેમ સમજાય? નાની વાત ન હોય છોડી શકતો હોય તો વિષયની આસક્તિ દવી શું છોડી શકાય? આપણે એને કહી ગયેલા આ તારો સ્વભાવ બરાબર યોગ્ય નથી, તો આ બોલેશ, આ તું ચાલેશ, બેસેશ, ખાઈશ, પીવીશ, યોગ્ય નથી. એ બધું મર્યાદા બારું છે. આવી ઝીણી વાત એ ન સમજાતી હોય. ઘણા બધા હરિભગતને કઈ વાત કે આ તમે આવો ક્રોધ કરો છો બહુ ઉચિત નથી, ન સમજાય, મૂકી ન શકે. કારણ કે એને ભગવાનને પામી જવાની ખરેખરી ભૂખ જ નથી. બતાવે છે પણ હકીકતમાં ભૂખ નથી. ઘણા બધા ઢોંગ કરતા હોય છે. મને માથું દુખે, મને પેટમાં દુખે, મને આ દુખે, આવા બધા ઢોંગ કરતા હોય. પછી એને દવાખાને લઈ જાય. તે દવાખાને લઈ જાય તો ઓલો ડૉક્ટર બધું તપાસ કરે, નિદાનમાં કંઈ આવે નહીં. અને ડૉક્ટર દવા આપે તો ઓલા દોથા ભરીને દવા ખાય. પણ હકીકતમાં દર્દ જ નથી, ઢોંગ છે બધા. એ ઢોંગની દવા કોઈ દિવસ હતી છે? એમ ઢોંગ માટેનું કોઈ સાયન્સ જ નથી. ભગવાને જ એ સાયન્સ નથી બનાવ્યું. ઢોંગીનું સાયન્સ નથી. બોલો, ઢોંગીની તો સાયન્સ હોય ખાટી બળા જેવી. નકરી સાયન્સ પાવી પડે તો ખબર પડી જાય ને. જો બાકી ઢોંગીનું સાયન્સ છે જ નહીં. આવું બધું લોકો કરતા હોય છે. એમ જો હા 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 મને પેટમાં દુખે, મને પેટમાં દુખે. આપણે કંઈક વિદ્યાર્થી હતો પહેલાં, ઘણા વર્ષ થઈ જાય, 8-10 વર્ષ. મારો એવો આમ પેટ પકડીને ગોઠો રહી જાય અને હકીકતમાં કંઈ ન હોય. પાછું બધા આગા આવી જાય તો મારો ખોખારો ખાઈને ઊભો થાય પાછો. બોલો, માટે વિચારું આત્યંતિક કલ્યાણનો અવસર છે. આ શેનો છે? આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનો અવસર છે અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો અવસર છે. આવો અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાનો અવસર આ જીવને ઘણા જન્મ લઈ ચૂક્યો, મેળવ્યો નથી ને આ વખતે ઠાકોરજી અવસર આપ્યો છે. અને હવે જો ઢોંગ ધતિંગ નહીં છોડીએ, હવે જો આપણે આપણું ધાયરું નહીં છોડીએ, આ લોકોની આસક્તિઓ નહીં છોડીએ, મહારાજના મુક્તની વાતનો સ્વીકાર નહીં કરીએ, તો ફરીને અનાદિ મુક્તની સ્થિતિને પામવાનો અવસર ઠાકોરજી આપશે કે નહીં આપે કોને ખબર છે. એ તો બાપો સ્વતંત્ર છે. એને એમ થાય કે એક વખત આને અવસર આપ્યો હતો અને સુધરો નહીં, સમજી ના શક્યો, એટલે બરાબર આ જન્મ મરણના ફેરામાં ભલે કૂટાતો હોય. આ એ જ લાગનો છે. એમ કરીને ઠાકોરજી જન્મ મરણમાં નાખ્યા પછી. માટે ભગવાનના સંતનો સમાગમ કરી અને વિષયોની જેમ છે તેમ યથાર્થ એની રીત જાણવી, એનું સ્વરૂપ જાણવું. મહારાજ કહે છે અક્ષરધામ સિવાય બધું જ નાશુંત છે, દુઃખરૂપ છે, કોઈ અવિચળ નથી. અક્ષરધામ ધામી, એના મુક્તો, એ સુખ,
એ જ અવિચળ ન ખંડ છે. બાકી બધું જ ખોટું છે, હું તમે જે માનતા હોય તે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જ્યારે ભગવાન સંબંધી યથાર્થ સુખ જાણવામાં આવે ત્યારે જેટલું માયાથી ઉત્પન્ન થયેલું છે તે બધું જ તુચ્છ દેખાય છે. જેમ કોઈ માણસના હાથમાં તાંબાનો પૈસો હોય, તેને જ્યારે કોઈ તે તાંબાના પૈસાને બદલે સોના મોહર આપે તો તે પૈસા ઉપરથી તત્કાળ હેત ઉતરી જાય છે અને સોના મોહરમાં ઘણું હેત થઈ જાય છે. એવી રીતે જ જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માહિક સુખ હોય છે તે બધામાંથી વૈરાગ્યને પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં અપરંપાર હેત થાય છે. આ રીતે અમે વૈરાગ્યનું ચોક્કસ સ્વરૂપ કહ્યું. હવે અમે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. તે જ્ઞાનનું લક્ષણ સાંભળો. જ્ઞાનનું સ્વરૂપ નિરૂપણ કરનારા બે શાસ્ત્ર છે. તેમાં એક સાંખ્ય શાસ્ત્ર અને બીજું યોગશાસ્ત્ર કહેવાય છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો મત આ પ્રમાણે છે, જેમ આ આકાશ છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તે બધામાં વ્યાપીને રહ્યો છે. આકાશ વિના એક અણુ માત્ર પણ ક્યાંય ખાલી નથી. તો પણ તે આકાશ અને પૃથ્વી આદિકના જે વિકારો છે તે સ્પર્શતા જ નથી. તેમ પુરુષોત્તમ ભગવાનને આકાશની પેઠે કોઈ જ માયિક વિકાર ચોક્કસપણે સ્પર્શતા નથી. એ વાર્તા કૃષ્ણ તાપીની ઉપનિષદમાં કહી છે કે જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનમાં આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું છે, દુર્વાસા મુનિ ભૂખ્યા છે, માટે ભોજનના થાળ ભરી તેને લઈને તમે તેમને જમાડવા માટે જાઓ. ત્યારે ગોપીઓ બોલી કે રસ્તામાં આડા યમુનાજી છે, તેને અમે કઈ રીતે ઉતરીએ? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે યમુનાજીને જઈને એમ કહેજો કે શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો હે પ્યારી યમુના મૈયા, તમે અમને માર્ગ આપો. પછી ગોપીઓ હસતી હસતી ચાલી અને યમુનાજીને કાંઠે આવી અને હાથ જોડીને એમ કહ્યું. ત્યારે યમુનાજીએ ગોપીઓને તત્કાળ માર્ગ દઈ દીધો. પછી ગોપીઓએ પરમ નિપુણ ઋષિને જમાડ્યા. ત્યારે ઋષિ ગોપીઓનો થાળ જમી ગયા. એક તલ ભાર પણ અન્ન રહેવા દીધું નહીં. એમ થાળ ઉટકે એવા કરી નાખ્યા દોષા ઋષિ. જો આપણે કોઈ લબડ તબડ નહીં, બધું પડ્યું મૂકીને હાલતા થાય. હરિભક્તોને તમારે ગ્રસ્તોને છે ને એઠું મૂકવાનું ટેવ બહુ હોય, લગભગ બધા એઠું મૂકતા હોય. પણ આ છે ને અમાનવતા કહેવાય. જો અને અન્નદેવનો અપરાધ કહેવાય. જૂઠું ન મુકાય ગમે ત્યાં જાવ તોય. અમુકને બહુ કૂટેવ હોય છે, મેં બહુ જોયેલી ત્યાગીને ગ્રસ્ત બેમાં. જ્યારે પીરસવા તે લે, જ્યારે પીરસવા તે લે અને પછી પડ્યું મૂકે. જો અને જમતો હોય તો બધું રબડ તબડ બધું એ થારીના પત્તરના કાંઠા હોદીને ઠેઠા અહીંયા હાથના કાંડા હોદીને રબડ તબડ હોય બધું. મહારાજની જમવાની રીત અલૌકિક લખાણી છો. ખાલી આંગરાના ટેરવા મહારાજના છે ને એ ભોજનવાળા થતા, અનાજવાળા આંગરા ટેરવા ખાલી. અને આપણે તો બધું રબડ તબડ પથ્થરથી હેઠે ઢોળાતું હોય થારીથી. બોલો આવી રીતે બધા જમતા હોય. આ બધું શીખવું પડે, પણ હવે બહુ આપણને એમાં રસ નહીં ને, એટલે શીખીએ નહીં આવું કંઈ. જૂઠું મુકાય નહીં. તમારે ઘેર હોય, મહેમાનીએ ગયા હોય
કે મહોત્સવમાં ગયા હોય, અહીંયા આવ્યા હોય કે ગમે ત્યાં, અમદાવાદ, મૂળી, ધોલેરા, ધોળકા, જુનાગઢ, પછી અહીં આપણે ભુજ કે પછી મૂળી કે પછી ગઢડા કે વડતાલ, કોઈ ધામમાં ગયા હોય, સપૈયા, અયોધ્યા, ગમે તે ધામમાં ગયા હોય, પણ ભોજન છે ને એ આઠું મુકાય નહીં. અને તમારા ઉતારા વ્યવસ્થિત વાડી ચોડીને સાફ રાખવા પડે, ગાડલા ગોદડા બધા વ્યવસ્થિત સંકેલીને. બાથરૂમ ને સંડાસ તમારા નાયા પછી ધોવાઈ જવા જોઈએ, બધું ચોખ્ખું ને ક્લિયર રહેવું જોઈએ. અમુક બધા જાડદારા હોય ને ત્યારે પોખરા ઉપર બેહે ને પછી ઊભો થઈને હાલતો થઈ જાય એમને, જો તો ઓલો બધો માલ ઉપર એમનામ તરતો હોય. બીજા જાય ત્યારે એવી ગંધ મારે. એક જણે હું ગયો હતો ને એક જગ્યાએ, તે તમે જોવો તો ઓલું સંડાસ ઉગાડ્યું તો એવું ગંધ મારે, એવું ગંધ મારે. બોલો, પાણી નાખેલું નહીં, માથું ફાટે જાય એવું. અને અમુક ખાતા હોય ને એનો દાબો બહુ થાય. હે તો ખા કરતા એને બહુ દાબો થાય, એટલે એ સારું બહુ બોક મારે એવું ગંધાય. બોલો, એટલે આ બધો વિવેક છે, એમ શીખવું જોઈએ. આ બધું શીખડાવ્યા વિના કોઈ નથી આવડતું. જો માટે ગમે ત્યાં જાઓ તો તમારા સંડાસ બાથરૂમ એકદમ ચોખ્ખા હોવા જોઈએ, રૂમ ચોખ્ખો હોવો જોઈએ. આ એક ભક્તિ છે. જો ભક્તિ એટલે માળા બેઠા બેઠા ફેરવી અને આમ ખાલી આંખો વીંચી ધ્યાન કરી એને ભક્તિ ન માનતા. જો અને જે ભક્તો હોય ને એ બધી બાબતમાં બહુ ચોકસાઈવાળો હોય, એ જાડધારો ન હોય. આપણે જાડધારા હોય એની ખરેખર ભગત કે આમ બ્રહ્મરૂપ કે અમારા બ્રહ્મ છે, એટલે એને બ્રહ્મ ન કહેવાય, એને ગમ કહેવાય. જો બ્રહ્મ ને ગમમાં ભેદ હોય કેટલોય, તે બધું સમજવું જોઈએ માણસે, વિવેક શીખવો જોઈએ. જો આ બેસવા ઉઠવામાં બધી જગ્યાએ ગમે ત્યાં તમે જાઓ, ગમે ત્યાં કોઈ પણ મંદિરમાં જાઓ તો એ મંદિરના બધા જ જે કંઈ નિયમ હોય એને અનુસરવું પડે. જેટલા હોય એટલે મંગળા આરતી થતી હતી, મંગળા આરતીને દર્શન કરવા જવું જ જોઈએ. શણગાર થતા શણગારના દર્શન કરવા જવું જ જોઈએ. લગભગ અમુક સ્થાનોમાં ઉતારામાં છે ને બધા ટાઈમ ટેબલના લિસ્ટ મૂકવામાં આવ્યા હોય છે. આપણે અહીં મેં મુકાવ્યા હતા ત્યારે હોય કે ન ખબર નહીં. અમુક ગરીબ વખતો બહુ અહીં કાઢી નાખે ટાઈમ ટેબલ, કાં તો ગીરે લેતો જાય. કથા થતી હોય તો કથાના સમયે કથામાં પહોંચવું જોઈએ. જ્યારે ભોજનનો સમય હોય તો અહીંયા લખેલો હોય સમય, તો એ સમયસર ભોજન કરવા માટે જવું જોઈએ. પછી આપણે આપણી રીતે ગમે ત્યારે 12:30 વાગ્યા ને 1 વાગ્યે જઈ રખડતા તો એ પછી માણસમાં ન કહેવાય, એ ડોબા જેવો કહેવાય. કે ડોબું ગમે ત્યાં રખડતું ઘીરે આવે ગમે ત્યારે ગમાઈને. આ બધો જ વિવેક તમે ગમે તેટલી ભક્તિ કરતા હોય, ગમે તેટલું ધ્યાન ભજન કરતા હો, પણ આ વિવેક પ્રત્યેકમાં ત્યાગીગ્રસ્ત બધામાં હોવો જરૂરી છે. કે જે સ્થાનમાં જાઓ તે સ્થાનના બધા જ જે કાનૂન હોય, નિયમ, એને તમારે અનુસરવું પડે. તો આપણામાં ભક્તપણું સાચું. બાકીનું ભક્તપણું દેખાડવા પૂરતું, એટલે એ બધો દંભ જ કહેવાય, ઢોંગ અને દંભ જ કહેવાય. સ્વીકારી કે ન સ્વીકારી પછીની વાત છે, પણ કહેવાય તો ખરું ચોક્કસ. પછી ગોપીઓ હસતી હસતી ચાલી અને યમુનાજીને કાંઠે આવીને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ ગોપીઓને તત્કાળ માર્ગ દીધો અને ગોપીઓના થાળ હતા તે ઋષિ બધા જમી ગયા. તલભાર જરાય પણ વધવા ન દીધો. પછી ગોપીઓ કહ્યું કે હવે અમે અમારે ઘેર કઈ રીતે જઈએ, રસ્તામાં આડા યમુનાજી છે. ત્યારે ઋષિ કહ્યું કે તમે કેમ કરીને આવ્યા હતા. પછી ગોપીઓ જે રીતે આવી હતી તે વાત તેમણે કહી. તે સાંભળીને ઋષિ વર્ય પરમ પ્રસન્ન થયા.
પછી તે ઋષિ બોલ્યા કે હવે તમે યમુનાજીને કિનારે જઈને હું કહું છું તે પ્રમાણે કહેજો. દુર્વાસા ઋષિ જો સદા ઉપવાસી હોય તો તમે અમને માગ દેજો એમ તમને કહીએ છીએ. પછી ગોપીઓ હસતી હસતી જઈ યમુનાજીને એમ કહ્યું. ત્યારે યમુનાજીએ તત્કાળ તેમને માર્ગ દીધો. તે સમયે ગોપીઓ આ બંને બાબતને જોઈને મનમાં ઘણું આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો આકાશની જેમ સદાય નિર્લેપ અને અનુપમ એવું છે કેમ છે? ભગવાન તો બધી ક્રિયાઓને કરતા થકા પણ અકર્તા જ છે. વળી સર્વના સંગમાં રહ્યા થકા પણ સદાય અસંગી જ છે. એવી રીતે સાંખ્ય શાસ્ત્ર તે ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે. આવી રીતે સમજવાની જે વાત છે તે સાંખ્યના મતે જ્ઞાન છે. હવે યોગશાસ્ત્રનો મત કહું છું. યોગશાસ્ત્રનો મત એ રીતે છે કે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેણે પ્રથમ તો પોતાની દૃષ્ટિને સ્થિર કરવાનું શીખવું. દૃષ્ટિને સ્થિર કરવા માટે એકાગ્ર ચિત્તથી ભગવાનની મૂર્તિને અથવા ભગવાનની પ્રતિમાને અથવા તો બીજા કોઈ પદાર્થને નિશાનને ઠેકાણે રાખીને તેમાં દૃષ્ટિ સ્થિર કરીને મેષોમેષ જોઈ રહેવું. કેમ છે? નિશાન કહેતા લક્ષ્ય વિના વૃત્તિ સ્થિર ન થાય. એકના એક આકારને જોતા રહેવાથી દૃષ્ટિ તે ઠેકાણે સ્થિર થઈ જાય છે. દૃષ્ટિની સાથે અંતકરણ પણ સ્થિર થાય છે. જ્યારે અંતકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિને હૃદયની વિશે ધારવામાં ધારણા કરનારા યોગીને કાંઈ પ્રયાસ પડતો નથી. અર્થાત મૂર્તિ સુખેથી ધારી શકાય છે. અને જો પ્રથમજી અભ્યાસ કરીને અંતકરણને સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટીખળ આડા આવીને ઊભા રહે. માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત સર્વત્ર કયો છે. જે પહેલાં અભ્યાસ કરીને વૃત્તિને સ્થિર કરવી અને પછી વૃત્તિને ભગવાનની સાથે ધીરજ રાખીને જોડવી, આમ આ વાત સમજવી. હવે ભક્તિનું લક્ષણ કહે છે. તે યોગશાસ્ત્ર સંબંધી અનુપમ જ્ઞાન છે. આ રીતે બે શાસ્ત્રના મતે કરીને સમજણને દ્રઢ કરવી તેનું નામ જ્ઞાન છે. હવે ભક્તિની રીત કહું છું. જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાં તે લક્ષ્મીજી નીકળ્યા પછી તેમણે હાથમાં પ્રેમથી વરમાળા લઈને વરવા માટેનો વિચાર કર્યો કે વરવા પસંદ કરવા યોગ્ય કોણ છે જેને હવે હું વરું. પછી જ્યારે તેમણે તપાસીને જોયું તો જેમાં રૂપ હતું તેમાં રૂડા ગુણ ન હતા અને જેમાં ગુણ હતા તેમાં રૂપ ન હતું. આ રીતે બહુ પ્રકારે જોયું પણ મોટા મોટાને કલંકથી ભર્યા દેખા. પછી તો દેવતા માત્ર દૈત્ય માત્રને પણ દેખા. પછી સર્વ ગુણોએ કરીને સંપૂર્ણ અને સર્વ દોષોથી રહિત એવા સુખધામ એક ભગવાન દેખા. ત્યારે લક્ષ્મીજીને તે ભગવાનના સ્વરૂપમાં દ્રઢ ભક્તિ થઈ. પછી અતિશય પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવીને તેમને વેર્યા. માટે આવા કલ્યાણકારી ગુણોને જાણવા અને તે વિચારીને પરમેશ્વરનો આશરો કરવો એનું નામ જ ભક્તિ કહેવાય. આ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને શ્રીહરિને પૂછ્યું કે મહારાજ, તે જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ ત્રણમાં પરમેશ્વરને વિશે પ્રીતિ થવા માટેનું વધુ દૈવત કહેતા સામર્થ્ય શેમાં આવ્યું તે વાત અમને સમજાણી નહીં. પછી શ્રીહરિએ કહ્યું કે જ્ઞાન વૈરાગ્ય કરતાં ભક્તિમાં ઘણું અધિક દૈવત છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પર્વમાં ગરડા મધ્ય પ્રકરણનું 10મો ચાલુ વચનામૃત કહ્યું. એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. શામાં દૈવત અધિક દેખાડવું? બધા ગુણ કરતા ભક્તિમાં. ભક્તિ
ભક્તિમાં દૈવત બીજા ગુણો કરતાં ઘણું બધું અધિક છે, પરંતુ ભક્તિ એના બધા પ્રકારો, ભક્તિની બધી રીત અને ભક્તિ કરવાની જે શ્રદ્ધા વગેરે વગેરે બધા અંગ જાણવા જોઈએ. જો તો સંપૂર્ણ ભક્તિ કહેવાય. એટલે ભગવાનના ભક્તને ભક્તિની રીત જાણવી, આ લોકના કાર્યરૂપ ન થવું, આ લોકરૂપ ન થઈ જવું, આ લોકના કાર્ય કરવા પણ રહેવું તો ભક્તિરૂપ. તો આપણને જીવતા આવડ્યું કહેવાય, ને તે જીવતા આવડ્યું નહીં. જો આવી અદ્ભુત વાત મહારાજે સમજાવી છે. હવે આજની જે આ કથા આખી થઈને પહેલેથી અત્યાર સુધીની, એ બધી કથા જીવનમાં ઉતારવા માટેની છે, સાંભળવા પૂરતી નથી. જીવનમાં ઉતારીશું તો ભક્તિ એવી ઉદય થાય છે, એવી ભક્તિ જીવનમાં કરી શકશું. બાકી જીવનમાં નહીં ઉતારીએ તો ફેરફાર નહીં થાય, કશો જ નહીં થાય. એટલે ભગવાનના ભક્તે આ બધી વાત પોતાના જીવનમાં ઉતારવી જોઈએ, જીવન સાર્થક કરવી જોઈએ. નહીંતર આમ નામ છે ને મારો ને તમારો આ મનવારો પૂરો થઈ જાય છે, અને કાલ સવારે ઉઘલી જઈશું, બધા ભેળા થઈને ખોળસામાં નાખીને હળગાઈ દેવાના છે, એ વગર સોલેલા. જો કોઈને દયા નથી આપવાની. કરે રહે બિચારાના આ બધા ખડબચડા વગર સોલેલા, હાલો થોડોક રંધો બંધો મારી અને પાલિશ કરી દઈએ, આમ એને બિચારાને વાગે નહીં. આમ એને બાળવા જાય, સ્મશાને લઈ જાય, તો કે એ કંઈ લાકડાને થોડો કંઈ રંધો મારીને સરસ મજાને પાલિશને મુલાયમ કરે. એ તો જેવા આવ્યા ખોળસા નાખવાલો અને હવ વેળા થઈને હળગાવી દે. ઘડીક બે શબ્દ બધા બોલે, બિચારા વૈયા જ્યાં હારા હતા ને આમ હતું ને તેમ હતું ને ઢોકળું હતું ને પૂંછડું હતું ને બહુ હારા હતા, પણ કયું કોઈનું કરતા જ નહોતા કે બિચારા વૈયા જ્યાં કે એવું. આમ છે ને લોકો બે ચાર ગુણ ગાય અવરા ને હવરા, ઘડીક આમ ગાય ને ઘડીક આમ ગાય, એમ કરીને પછી 12માના દિવસે સરસ મજાની સારી રસોઈઓ કરી 12મા 13મા દિવસે, અને હવ ખાઈ ખાઈને ધબધબાવીને પેટ ભરી અને ઘર ભેગા થઈ જાય. પછી કોઈ એની યાદ ન કરે. સ્વપ્નમાં આપણું ચિત્ર બતાવું છું. જો આપણું ચિત્ર મેં બતાવ્યું, આમ આપણી પાસે થવાનું એમ. એટલે આ જગતમાં કોણ લોસો બંધાઈ દેવાનું છે? માટે ભગવાનની ભક્તિ કરીને જીવન કૃતાર્થ કરી લેવું.